વોકેબ્યુલરી 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 વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓને એમસીક્યુમાં આવતો મસ્ત મજાનો આ ટોપિક. પણ આ ટોપિકમાં વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન બહુ જ ઓછી મહેનત કરે છે અને આ ટોપિકમાં મહેનત કરવી પડે છે તમારે સિસ્ટમેટિક. કારણ તમને ચારે ચાર ઓપ્શનના મતલબ ખબર હશે ત્યારે તમારો જવાબ સાચો પડશે અને સાથે સાથે તમારે મેક્સિમમ વાક્યોની પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો એવી જ મસ્ત મજાની પ્રેક્ટિસ કરીએ આજના વિડીયોમાં. પહેલો સવાલ, વોટર ખાલી જગ્યા શુડ બી વેલ કેલિબ્રેટેડ. હવે તમારે શાંતિથી ઓપ્શન સમજીને કામ કરવાનું છે. પહેલામાં લખ્યું છે પ્રોડક્શન, બીજામાં લખ્યું છે કન્ઝમ્પશન, ત્રીજામાં છે ડિસ્ટ્રીબ્યુશન અને ચોથામાં છે પ્યુરિફિકેશન. મિત્રો, તમને ચારેયના મતલબ ખબર હોવા જોઈએ ત્યારે કામ તમારું આસાન થાય. બીજું, જે જવાબ સિલેક્ટ કરો છો એ ટેક્સ્ટબુકને આધારે હોવો જોઈએ ત્યારે કામ આસાન થાય. એટલે આ વિડીયોમાં આ પ્રકારના ટોપિકમાં બહુ શાંતિથી કામકાજ કરવું પડશે, બાકીના ઓપ્શન જોઈને. ચલો, પ્રોડક્શન મતલબ નિર્માણ, કન્ઝમ્પશન મતલબ વપરાશ, ડિસ્ટ્રીબ્યુશન મતલબ જે આપણે પહોંચાડીએ છીએ વર્ગીકરણ કરીએ એ, અને પ્યુરિફિકેશન મતલબ શુદ્ધિકરણ. તો ટેક્સ્ટબુકના ભાવાર્થ પ્રમાણે વોટર કન્ઝમ્પશન શુડ બી વેલ કેલિબ્રેટેડ. આવું સિલેબસમાં છે કે વોટરનો વપરાશ, પાણીનો વપરાશ એ પ્રમાણિત થયેલો હોવો જોઈએ. મન પડે એમ યુઝ કરો એવી રીતે નહીં. તો આ રીતે કન્સેપ્ટથી ધીમે ધીમે સમજતા કામકાજ કરવાનું છે અને તમે આ રીતે સમજો તો તમારું કામ આસાન થશે. સેકન્ડ, ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. ચલો, 4 શબ્દો આપેલા છે, એમાંથી 3નો ભાવાર્થ સેમ હશે, એક કંઈક અલગ જ પ્રકારનો હશે જે 3 પ્રમાણે મેચ થતું નહીં હોય એને હટાવવાનું. જેમ કે એન્ટિસિપેટિંગ મતલબ ધારણા કરવી, પ્રેડિક્ટ એનો મતલબ ધારણા કરવી, આનો મતલબ છે દૂરનું દેખાતું એ, અને આનો મતલબ થાય મૂલ્યાંકન કરવું. તો આ ત્રણેયમાં સેમ ભાવાર્થ દેખાય છે પણ ઓપ્શન ડી માં અલગ જ ભાવાર્થ છે. એટલે ઓપ્શન ડી આ 3ની કમ્પેરમાં ઓડ છે, વિચિત્ર છે, અલગ છે, એટલે ઓપ્શન ડી બનશે જવાબ. નેક્સ્ટ, થર્ડ, it reduce our stress if we watch fish swimming in the fish tank. યુનિટ નંબર 3 રીડ 2 ની અંદર બેઠી લાઈન છે, ધીમેથી, લેંગ્વેજલી. યસ, ઓપ્શન બી તમારો જવાબ બનશે. શું કામ મેં આવું કહી દીધું? કેમ કે ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે એટલા માટે. તો આ પ્રકારના વાક્યો તમે આરામથી સોલ્વ કરી શકો, પણ ઘણીવાર તમારે 4 શબ્દોના મતલબ સમજીને જ કામ કરવું પડે ત્યારે ધ્યાન રાખવું પડે. જેમ કે બાકીના શબ્દો પણ જોઈ લઈએ. આનો મતલબ થશે આરામથી, આનો મતલબ તમને કીધો સુસ્તીથી, ધીમેથી વાળી જે વાત આવે. આમાંથી જે મોડું કામ થતું હોય વિલંબિત રીતે એ તમારો ઓપ્શન સી નો ભાવાર્થ બનશે. અને છેલ્લામાં જે નિસ્તેજ વાળા લોકો હોય, બહુ તેજ વાળી વાત ન હોય એ પ્રકારની વાત. તો તમને ખાલી આ ભાવાર્થ ટેક્સ્ટ બુકનો ખબર હોય ને અને બાકીના શબ્દો ખબર ના હોય તોય કામકાજ થઈ જાય. એટલો આ મસ્ત મજાનો સવાલ હતો. આઈ હોપ તમને 100% ક્લિયર થયો હશે. અને આવી રીતે કન્સેપ્ટ ક્લિયર થતા હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો. નેક્સ્ટ, ફોર્થ, વોટ ઇઝ ફેમસ ઇન વર્લ્ડ ફોર. ચલો, શેના માટે વોટ ફેમસ હતો તો જોઈએ. એના ટ્રેન્ડ પ્રત્યેના લવ માટે, એના પ્રોજેક્ટ માટે, એના કાર્ટૂન માટે, નેચર ફિલ્મ માટે કે પછી ફીચર મૂવી માટે. આ લાઈન બેઠી ટેક્સ્ટ બુકમાં છે. ઓપ્શન સી બનશે જવાબ. નેક્સ્ટ, ફિફ્થ, but Dumont began to show ખાલી જગ્યા to this, so she ran away with her only youngest child. વાંચીને જ ખ્યાલ આવી જાય કે જ્યારે ડુમોન્ટની વાત આવે છે ને ત્યારે અહીંયા એક શબ્દ તમારા ટેક્સ્ટ બુકમાં છે, આનાકાની કરવી, રિલક્ટન્સ, જે મને ઓપ્શન સી માં આપેલો છે. તો પરફેક્ટ ભાવાર્થ ટેક્સ્ટ બુકનો બેસે છે એટલે ઓપ્શન સી બનશે જવાબ. છતાં બાકીના ઓપ્શન જોઈ લઈએ. આનો મતલબ થાય સહાનુભૂતિ, આનો મતલબ થાય પ્રેમ, અને અફેક્શનનો મતલબ થાય સ્નેહ. તો ડ્યુમેન્ટ એ આનાકાની કરી હતી એટલા માટે સુઝોન ટ્રુથ એના નાના બાળકને લઈને ભાગી ગઈ. તમને બધાને આ ટેક્સ્ટબુકમાં ભાવાર્થ ભાષાંતરમાં આપેલું છે. નેક્સ્ટ, સિક્સ્થ, ધ ડ્રાઈવર એન્ડ્સ ખાલી જગ્યા એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. રસ્તામાં કોઈ પણ પ્રાણી આવે અને ગુપ કરી જાય, ખાઈ જાય, એના માટેનો શબ્દ ડેવિયર, ભક્ષ્ય કરી જવું, જે ઓપ્શન બી માં આપેલો છે. આનો મતલબ થાય આનંદ કરવો, બધાને આવડે જ છે. આનો મતલબ થાય કલા પ્રેમી, આનો મતલબ ભાગી જવું. તો ઓપ્શન બી એકમાત્ર જવાબ બને છે. નેક્સ્ટ, 7, ધ ઓરેટર સ્પીચ ખાલી જગ્યા ધ ઓડિયન્સ એન્ડ ધ ટર્ન વાયલન્ટ. ઓરેટરની સ્પીચ, વક્તાની સ્પીચ ઘણીવાર લોકોને ઉશ્કેરે અને ઓડિયન્સ
હિંસક બની જાય. યસ, ઓપ્શન એ પ્રોપર સેન્સ સેટ થાય છે. બાકીના ઓપ્શન પણ જોઈ લઈએ. પ્રમોટ કરે, મોટિવેટ કરે અને ઇન્સ્પાયર કરે. ત્રણેયના મતલબ તમને ખબર જ છે. એકમાત્ર મુદ્દાથી હિંસક લોકો બને જ્યારે એને કોઈને કોઈ મુદ્દાથી વક્તા ઉશ્કેરે, પ્રોવોક કરે, ત્યારે આ ભાવાર્થ થાય. નેક્સ્ટ 8. ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર. ઉકાળેલું પાણી હંમેશા પીવો ઇફ યુ વોન્ટ ટુ ખાલી જગ્યા યોરસેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. તમે બીમાર પડતા અટકાવવું હોય તો. હવે અટકાવવું, રોકવું, એના માટેનો શબ્દ અહીં આપેલો છે પ્રિવેન્ટ. ઓપ્શન સી. બહુ આસાન થઈ ગયો. અને બાકીના શબ્દોના મતલબ પણ બહુ આસાન છે, એટલે તમને આમાં જરાય અઘરું પડશે જ નહીં. કદાચ ટેક્સ્ટબુકના આધારે તમે કામકાજ ના કરો તો જનરલ નોલેજ પ્રમાણે પણ તમને ખ્યાલ આવી જાય એટલો આસાન ક્વેશ્ચન છે. નેક્સ્ટ 9th. The members have decided to invite ખાલી જગ્યા પર્સનાલિટી in the function. ચલો, મેમ્બર્સોએ, સભ્યોએ નક્કી કર્યું કઈ પર્સનાલિટીને ફંક્શનમાં બોલાવવાની. કુખ્યાત હોય એવા, જાણીતા હોય એવા, કર્ષ અને સામાન્ય કે ઉતરતી કક્ષાના હોય એવા લોકો, કે પછી આવેશવાળા, બેબાકડા લોકો, એવા ટાઈપના લોકોને. કેવા લોકોને બોલાવે? પ્રખ્યાત હોય, વેલ નોન હોય, યસ, એમિનેન્ટ લોકોને બોલાવે. તો આ રીતે તમે કામકાજ કરવાનું છે. નેક્સ્ટ 10th. Which of the following is an reference to work half? હાફ સાથે આમાંથી કયો શબ્દ રેફરન્સમાં આવે છે? યુનિટ નંબર 3 માં મુદ્દો આવે છે. ચલો, લેન્ડસ્કેપ એટલે થાય તમારું કુદરતનું દ્રશ્ય, કુદરતી દ્રશ્ય. આવું તો કહેવાય જ નહીં. સેરેબ્રોસ્પિનલ, આ તમારો જે ફ્લુઇડ વાળી વાત આવે છે ટેક્સ્ટબુકમાં એ. ક્રેનિયલ બોન, જે આપણા ખોપડીના હાડકા એ. અને હેમિસ્ફિયર મતલબ ગોળાર્ધ, ગોળો, યસ, અર્ધગોળ, જે કાંઈ બોલો એ. તો અર્ધગોળ, ગોળો કયો, ગોળાર્ધ કયો, એ હાફ સાથે મેચ થાય. એટલે ઓપ્શન ડી તમારો બને જવાબ. ચલો મિત્રો, આશા રાખું તમને આ ટેકનિક, આ મેથડ ઇઝીલી સમજાતી હશે. અને સમજાતી હોય તો ખાસ આ ટોપિકમાં પૂરા માર્ક્સ લાવવાના છે. જેના માટે લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. અને તમારું સપનું સાકાર કરવા માટે મસ્ત મજાના પ્લેલિસ્ટ પણ બનાવેલા છે. આસાન મેથડથી, સરળ પ્રેઝન્ટેશનથી. આ મેથડ તમને સમગ્ર યુટ્યુબમાં ક્યાંય નહીં મળે એટલી મસ્ત મસ્ત એક ટોપિકની અલગ અલગ મેથડ બનાવી છે. તો ખાસ પ્લેલિસ્ટના વિડીયો જોઈ લેજો. યુટ્યુબ પર જ છે, તમે ફ્રીમાં બધા વિડીયો જોઈ શકો છો. નેક્સ્ટ 11. બીકોઝ ઓફ ખાલી જગ્યા આઈ કાન્ટ અટેન્ડ યોર પાર્ટી. ચલો, શેના હિસાબે હું તારી પાર્ટી અટેન્ડ કરી શકતો નથી? લોવર પોઝિશનના હિસાબે, હાઈ પોઝિશનના હિસાબે, ડિસ્પોઝિશનના હિસાબે, ઇનડિસ્પોઝિશન, આ તમારા સિલેબસમાં છે, અસ્વસ્થતાના હિસાબે હું પાર્ટી અટેન્ડ કરી શકતો નથી. તો ટેક્સ્ટબુકનો શબ્દ છે, એનો સ્પેલિંગ છે. નેક્સ્ટ 12. ખાલી જગ્યા બ્રીથિંગ સપ્લાયસ ઇનફ ઓક્સિજન ટુ અવર બ્રેન. ચલો, કેવો શ્વાસ તમારા મગજને ઓક્સિજન પૂરો પાડે છે? ખ્યાલ આવી ગયો છે? ઊંડો શ્વાસ. યસ, ઊંડો શ્વાસ મતલબ ડીપ. ચલો, તો ઓપ્શન બી તમારો જવાબ બનશે. આ તો ધીમો શ્વાસ કહેવાય એવું તો કહી ના શકાય. આ તો ઝડપી શ્વાસ, એવો ઉલ્લેખ નથી. આ તો છીછરો શ્વાસ, એનો પણ કાંઈ વાત છે નહીં. તો પ્રોપર જવાબ તમારો બને છે ડીપ બ્રીથિંગ. ખાલી જગ્યા ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ. ચલો, આ તો લગભગ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ. યસ, અહીંયા આવશે ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જ. ઓપ્શન એ તમારો બનશે જવાબ. બેઠે બેઠે ટેક્સ્ટબુકની લાઈન, ગ્રીન ચાર્ટરની લાઈન, અને પહેલી લાઈનમાં તમને આ મુદ્દો આપેલો છે. નેક્સ્ટ 14. વિડીયોને ખાસ લાઈક કરજો. 14. મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, ખાલી જગ્યા ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોટ્સ ઇમેજિનેશન. વોટની કલ્પના શક્તિનું યુનિક ક્રિએશન જોવા માટે લોકો ભેગા થયા, ટોળે ટોળા, જેના માટેનો શબ્દ છે ફ્લોક. ઓપ્શન એ બનશે જવાબ. સ્કેટરનો મતલબ થાય છૂટા છવાયા થવું, આનો મતલબ થાય ભાગી જવું, આનો મતલબ થાય પાછા ફરવું. તો બહુ જ આસાન છે. લોકોના ટોળે ટોળા ભેગા થયા, એક અદ્ભુત ક્રિએશન વોલ્ટ ડિઝનીએ બનાવેલું હતું. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. બોલતા બોલતા જ બોલી જવાનું, એટલો આસાન શબ્દ. ઓપ્શન સી, ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્ટ મતલબ થાય બુદ્ધિશાળી. ઇન્ટેલિજન્ટ મતલબ બુદ્ધિશાળી પૂર્વક. યસ, તો અમુક વિશેષણ, અમુક ક્રિયા વિશેષણ, અમુક નામ અલગ અલગ સેન્સમાં આપ્યું છે. તમને ટેક્સ્ટબુકનો કટ ટુ કટ ભાવાર્થ ખબર હોય તો અહીંયા આવશે ગ્રેટ ઇન્ટેલિજન્સ. નાઉનનો ઉલ્લેખ કરવાનો છે. યસ, આ તમારું વિશેષણ છે, આ તમારું ક્રિયા વિશેષણ છે. આઈ હોપ તમને આ પણ ક્લિયર થતું હશે. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા માટેનો જબરદસ્ત કોર્સ આઈએમપી બેચ, જે તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પર. પ્રોપર પ્લાનિંગથી, કન્ટેન્ટ સાથે, વાંચવાના પીડીએફ મટીરિયલ સાથે
કોર્સ ડિઝાઇન કરેલો છે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીઓને પોસાય એવી કિંમતમાં. ખાસ એપ્લિકેશનની વિઝિટ કરજો, તમારું ટેન્શન 100% અંગ્રેજીનું હળવું થશે. સેમ બીજો કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ વિથ સોલ્યુશન સાથે. આ બંને કોર્સ તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પર. ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સ પરચેસ કરી લેજો. નેક્સ્ટ, you need your mental capacity to ખાલી જગ્યા a constructive and workable order in your life. ચલો જોઈએ એટલે ખ્યાલ આવી જાય. રિટ્રાઈવ એટલે પાછું મેળવવું એવું થાય, રિટર્ન એટલે જાળવવું થાય, ઇમ્પોઝ એટલે લાદવું એવું થાય. આનો મતલબ ધારણા કરવી. પ્રોપર ભાવાર્થ તમને ઇમ્પોઝ વાળો આપેલો છે. યસ, ઓપ્શન સી બનશે જવાબ. યસ, તમારું રચનાત્મક અને કાર્યશીલ ઓર્ડરને જાળવવા માટે, લાદવા માટે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર છે. આવો ભાવાર્થ તમારા સિલેબસમાં, ટેક્સ્ટબુકમાં છે. નેક્સ્ટ 17, the only expression which is superior to headache. હેડેક કરતાય ચઢિયાતું એક્સપ્રેશન કયું છે? યસ, બધાને ખબર હશે, ઇનડિસ્પોઝિશન. આ તમારા સિલેબસમાં છે. જો કે હેડેકમાં બે શબ્દો વારંવાર આવે છે એટલે લગભગ તમે કન્ફ્યુઝ થશો નહીં. છતાંય આપણે જોઈ લઈએ. અનકમ્ફર્ટેબલનેસ, જેમાં તમને આમ કમ્ફર્ટેબલ ફીલ થતું ના હોય એ. એમ્બ્રેસમેન્ટ તમે ઘણીવાર જોતા હશો, બોલિવૂડની સેલિબ્રિટી ઘણીવાર એવા કોઈ કપડાં પહેરે ત્યારે એવો શબ્દ આવતો કે એમ્બ્રેસમેન્ટ થયું, શરમજનક સ્થિતિમાં ઘૂસાઈ ગયું. યસ, આવું થાય ઘણીવાર અમુક એવા કપડાં પહેરે ત્યારે. યસ, રોમેટિઝમ, યસ, મતલબ સંધિવા નામનો જે પેલો રોગ કહેવાય એ. તો યુનિટ નંબર 9 માં હેડેક સિવાય તમારે આની જ વધારે વાત છે, ઇનડિસ્પોઝિશન. એટલે લગભગ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થશે નહીં. નેક્સ્ટ 18, ડિઝનીલેન્ડ હેઝ બીન અ ખાલી જગ્યા ઓફ આઈડિયાઝ કન્જર્ડ બાય વોટ. બોર્ડમાં પૂછાયેલો સવાલ અને બહુ જ આસાન છે. પ્રોપુરી અને કેવા છે પ્રોપુરી? સમન્વય. બધા આઈડિયાઓનો સમન્વય કરેલો ડિઝનીલેન્ડનો ભાગ હતો. યસ, બાકીના ભાગ તમને ખ્યાલ આવી જાય. આનો મતલબ થાય વર્ણન, આનો મતલબ ખાતર અને આનો મતલબ પ્રભાવ. તો બહુ જ આસાન શબ્દો છે અને પ્રોપર ટેક્સ્ટબુકમાં પ્રોપુરી આપેલું છે. નેક્સ્ટ 19, it was impossible to make out content from ખાલી જગ્યા પેપર્સ. ગુજરાતી પ્રમાણે જવાનું છે. ચલો, એવા અમુક પેપરમાંથી તમારે કન્ટેન્ટ બનાવવો લગભગ અશક્ય છે. કેવા? જે અવ્યવસ્થિત હોય એવા, ફાટેલા હોય એવા, જૂના હોય એવા, કે પછી કરચલી વાળા હોય એવા. ટેક્સ્ટબુકમાં તમને આ પેપરનો ઉલ્લેખ છે. શ્રેડેડ પેપર, ફેલાયેલા, ફાટેલા, ફેલાયેલા. તો આ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ 20, and see that each one in the nest does its share of work and that no one is allowed to be. કીડીઓ જોવે છે એના માળામાં બધાને સરખું કામ વેચાયેલું હોવું જોઈએ અને કોઈને પણ આળસુ રાખવા દેવામાં આવતી નથી. અને આળસુ માટેનો શબ્દ ઇન્ડોલેન્ડ. તો ઓપ્શન સી બનશે જવાબ. આનો મતલબ થાય પેલી શુદ્ર મામૂલી કીડીઓ આવે એવા વ્યક્તિની વાત યુનિટમાં આવતી જ નથી. ચાલાક ચપળ વ્યક્તિની વાત નથી આવતી અને હિંસક વાળી વાત પણ આ મુદ્દામાં નથી. કોઈને આળસુ રહેવા દેવામાં આવતી નથી. આવો તમારા ટેક્સ્ટબુકમાં પ્રોપર ભાવાર્થ છે. આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે અને કોન્ફિડન્સ મેળવવા માટે કમેન્ટ સેક્શનમાં લખો, વી વોન્ટ મોર વિડીયોઝ. વિજ્ઞાન પ્રવાહમાં રહીને અંગ્રેજી વિષય માટે સમય ભલે ઓછો મળતો હોય છતાં પણ ઓછા સમયમાં ક્વોલિટી વાળું કામ કરવું હોય ને તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આવા જ મસ્ત મજાના વિડીયોઝ બનાવતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.